તો એક વાત કહું, ક્યારેક ક્યારેક આપણે બહુ મોટી ભૂલો કરીએ છીએ. એક તમારી જબરજસ્ત ભૂલ ઓળખાવો. આજ તમે આ વાત નહીં માનો તો એક દાડો તમારા મનમાં થશે કે એક સાધુ આપણને કહેતા તો વાત માન્યાને એનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો. આજે એજ્યુકેશન સામે માણસની બહુ દ્રષ્ટિ ગઈ છે. એ સારી વાત છે, હું એનું ખંડન નથી કરતો. કેવી રીતે ખંડન કરું? જો મને એજ્યુકેશન રસ ન હોય તો ભક્તો આખા ગુજરાતમાં એક સ્થાન તો બતાવો કે હજારો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોઈ ભણાવતું હોય. આપણે હજારો વિદ્યાર્થીઓને ₹1 ફી લીધા સિવાય કોલેજની વિદ્યાર્થીઓને આપણે ભણાવીએ છીએ. સરદાર વિદ્યાનગર મહુવામાં પણ છે, ભાવનગરમાં પણ છે. હજારો વિદ્યાર્થીઓને વર્ષોથી ભણાવી છે, ₹1 લેતા નથી. એટલે એજ્યુકેશન મને રસ નથી એમ નહીં, પણ એજ્યુકેશનને બાને, યાદ રાખજો, એજ્યુકેશનને બાને તમે તમારા જીવનની એવી ખાળ નહીં ખોદશો, એ ખાળમાં તમારે જ પડવાનો વારો આવે. આજ એજ્યુકેશન બાને 5 વર્ષનો દીકરો થાય, 4-5 વર્ષનો, 500 કિલોમીટર દૂર બિચારા મૂક્યા પણ. કેટલા કિલોમીટર? 500 કિલોમીટર. જે બાળકને એની માની ગોદની જરૂર છે, માના વાત્સલ્ય ભાવની જરૂર, પિતાના પ્રેમની જરૂર છે, પોતાની માતાની ગોદમાં ખેલતો હોય, આનંદ કિલોલ કરતો હોય, એ બાળકને ત્યાંથી તર છોડાવી અને તમે શેખ 500 કિલોમીટર દૂર મૂક્યા. એ પોઝિશન કેવી છે ખબર? જેમ વાછડું છે ને માને ધાવતું હોય, હજી બિચારો 2 ઘૂંટડા ભરે ને તે પરાણે હાકળ પકડી અને આછળ છોડાવીને પછી ખેલે બાંધી દે. એવી પોઝિશન તમે તમારા સંતાનોની કરી રહ્યા છો. યાદ રાખ, સંતાનોને કરી રહ્યા છો. તમે 500 1000 કિલોમીટર દૂર મૂક્યા હો. 5 વર્ષનું બાળક બિચારું હાવ નિર્દોષ, જેને દુનિયાનું કોઈ ભાન નથી, દુનિયાની કોઈ જેને ખબર નથી, જેને માત્ર પોતાના આધારભૂત પોતાના મા બાપ જ છે, બેને આધારે જ એ જીવન જીવી રહ્યો છે. એમ લાગે છે મારી સાથે મારા મમ્મી પપ્પા છે, માટે દુનિયાની હાડી બાર મારે કોઈને ડર નથી, બીક નથી. આવો આમ કેફથી જીવન જીવતો હોય અને તમે એજ્યુકેશન બાને તમારાથી જ એને દૂર મૂક્યા હો. તમને ખબર નથી કે એનું હૃદય કેટલું વલોપાત કરી રહ્યું છે. એ સહન ન કરી શકે એટલું વલોપાત કરી રહ્યો છે, પણ બીજાની પાસે કોઈ રસ્તો નથી. અને પાછા તમે એમ કહેશો સ્વામી તમને ખબર નથી. અરે એ તમે હોસ્ટેલ જો તો ખબર, 5 લાખ ફી ભરીએ, 5 સ્ટાર હોટલ જેવી એ વ્યવસ્થા છે, પોસાય તેવી વ્યવસ્થા હશે, પણ ભૂલતાની 5 સ્ટારની 7 સ્ટાર જેટલી વ્યવસ્થા છે ને તો પણ માતાના ગોદ જેવો પ્રેમ એમાંને ક્યારેય પ્રાપ્ત નહીં થાય. માટે ભૂલ નહીં કરશો. હું એવું નથી કહેતો તમારા સંતાનોને દૂર ભણવા ન મોકલો, પણ કમસે કમ 10-12 વર્ષનું બાળક બને અને 5 ધોરણ તો તમારી પાસે રાખીને ભણાવો. એટલું તને પોતાની પાસે રાખીને ભણાવો કે જેથી કરીને મા બાપના પ્રેમના પીશોને પીવે, અને પ્રેમના પીધેલા પીશો દુનિયાની કુસંગની કોઈની તાકાત નથી કે એને ખોટે માર્ગે લઈ જઈ શકે. જ્યારે યોગ્ય રીતે માતા પિતા ઉછેર કરે, એવો પ્રેમ વાત્સલ્ય ભાવ આપે, જ્યારે પણ કુસંગ ટચ થવા આવશે ને ત્યારે તમારા પ્રેમના એને દર્શન થશે, તમારા પ્રેમની ઝાંખી થશે. ખોટે માર્ગે નહીં જવા દે. પણ તમે પ્રેમ આપ્યો જ નથી, 5 વર્ષ તમે મૂકી આવ્યા, એનો આધાર તો તમે તોડી નાખ્યો. હવે તેનું સ્વયં પોતે જીવન જીવવા માટે આધાર બનાવ્યો. સમજાય છે મારી વાત? સ્વયં પોતાના પગ ઉપર ઊભો થયો, એના મનમાં નક્કી થયું કે હવે મારે જીવન જીવવું હશે તો આમ જ જીવવું પડશે, મારે હોસ્ટેલમાં જ રહેવું પડશે, મારે હોસ્ટેલની આ 4 દિવાલોમાં અહીંયા જે ટીચરો જેમ રાખે એમ જ મારે રહેવું પડશે, આ જે વિદ્યાર્થી એની વચ્ચે જ મારે જીવન જીવવું પડશે, મારે માટે બીજો રસ્તો જ નથી, કોઈ રસ્તો જ નથી. જેમ માણસ જેલમાં જાય પછી નક્કી કરે આ જેલમાં જે ભોજન એ જ મારે ખાવું પડશે, બીજો રસ્તો જ નથી, એવું જ તમે એને માથે જુલમનું કામ કરી રહ્યા છો. પછી તમારો નાતો પ્રેમનો ખલાસ થઈ ગયો. એ તમે ક્યારનો તોડી નાખ્યો. એ તોડીને તમે એને મૂકવા ગયા હતા. એનું ફળ તમને મળશે ક્યારે ખબર? જે દી યુવાન થશે ને તમે વૃદ્ધ થશો ને તે દી ફળ મળશે. તે દી તમને ઈચ્છા હશે કે ના મારે ઘેરે જ રહેવું છે. નહીં પપ્પા ચાલો તમને સરસ વૃદ્ધાશ્રમ મૂકતા હો. નહીં બેટા મારે ઘેર રહેવું છે. બેટા તો તારે મને લુખો રોટલો આપજે. નહીં પિતાજી એ નહીં સેટ થાય, આપણે મૂકીએ આવી, ચાલો તમે ત્યાં મૂકતો. ત્યારે તમે ગમે એટલા કરગડતા હશો ને તોય તમારા છોકરા તમને વૃદ્ધાશ્રમ મૂકી જશે. અને અમીર હશે તો ખૂબ સારા વૃદ્ધાશ્રમ મૂકશે. કોઈ એને એમ કહેશે કેલા તારા મા બાપને વૃદ્ધાશ્રમ મૂકી દીધા, ત્યારે એમ કહે છે તમે જોયો છે વૃદ્ધાશ્રમ 5 સ્ટાર જેવો છે, જેવી હોસ્ટેલ હતી ને એવો જ વૃદ્ધાશ્રમ થાય. આવી ભૂલો નહીં કરતા. પ્રેમ
રૂપી ઇમારતો બાંધજો. બોલતા નહીં, માત્ર મીરાને ખંડેરો ખડા નહીં કરતા, નહીતર બહુ પસ્તાશ, ખૂબ પસ્તાશ. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.